ચલો હવે આગળનો પાર્ટ જોઈએ તો 76 નંબરનું જે પેજ છે ત્યાં આવી જવાનું છે, જ્યાંથી આપણાને ઓપ્શન આપેલો છે ક્રિએટ નો. બરાબર, હવે આપણે બધું ક્રિએટ કરીશું, ગ્રુપ છે, લેજર છે, બધું જ. તો આવી જઈએ, આપણી કંપની મેં લઈ લીધી છે. સૌથી પહેલા આપણાને કહે છે ગેટવે ઓફ ટેલી, ક્રિએટ અકાઉન્ટિંગ માસ્ટર એન્ડ ગ્રુપ. બરાબર, આવા ગેટવે ઓફ ટેલી, ક્રિએટ અકાઉન્ટિંગ માસ્ટર એન્ડ ગ્રુપ. તો અહીંયા આ માસ્ટર, એની અંદર ક્રિએટ, અને ક્રિએટ ની અંદર ગ્રુપ. તો ગ્રુપમાં આપણે લઈશું બીજો બી એક સ્ટેપ છે, શોર્ટકટ એ બતાડું. નીચે લખેલું છે ગો ટુ. ગો ટુ પણ શોર્ટકટ છે, આનો પણ યુઝ કરવાનું અને મેન્યુઅલી સ્ટેપ બી યુઝ કરવાનું, બેવું કરવાનું, બેવું સારું છે, બેવની હેબિટ રહે. અહીંયા ગો ટુ પર પ્રેસ કરવાનું. ગો ટુ એટલે ક્યાં, અલ્ટર જી દબાવશો તો બી વાંધો નહીં. આ ગો ટુ ની અંદર છે ક્રિએટ માસ્ટર, જે અહીંયા મળી જશે. આ ક્રિએટ માસ્ટર ની અંદર ગ્રુપ, કાર્યું ગ્રુપ, એટલે જ્યાં હતા ત્યાં જઈશું, પણ બે અલગ અલગ સ્ટેપ આપેલા છે. હવે અહીંયા આપણને કીધું છે નેમમાં લખવાનું છે ડેબિટર નોટ ઝોન, જેના અંડરમાં લેવાનું છે સન્ડ્રી ડેબિટર. બરાબર, આવું સેમ બોક્સ તમને મળી જશે, આના પ્રમાણે જ કરવાનું છે. સ્ટેપ પણ મળી જશે, ફોટો બી મળી જશે, ઉપર શું કરવાનું છે એ પણ તમને ફોટામાં આપેલું જ છે. એટલે બહુ બધું છે, આરામથી તમે વાંચીને પણ એક વખત જાતે કરી શકો છો. કયું પેજ છે? 76. તો અહીંયા તમારે ટાઈપ કરવાનું છે ડેબિટર નોટ ઝોન, ધેન એન્ટર, એન્ટર, એન્ટર. અહીંયા આવી જવાનું અંડર પર. આપણે જે આગળ 28 ગ્રુપ જોયા, બસ આ જ છે. બરાબર, તો એની અંદર આપણને કીધું છે સન્ડ્રી ડેબિટર. તો એસયુ લખશો ને એટલે તમને ક્રેડિટર, ડેબિટર, સસ્પેન્સ ના ઓપ્શન મળી જશે, એટલે કે જ્યાંથી એસ ચાલુ થાય છે. તો અહીંયાથી આપણે સન્ડ્રી ડેબિટર પર એન્ટર કરી દેવાનું. બરાબર, નીચે કોઈ ચેન્જીસ નથી, તો એન્ટર એન્ટર આપીને એક્સેપ્ટ કરી દો, બની જશે. બની ગયું. એવું તમે જોશો સામુના પેજ પર, 77 નંબરના પેજ પર, તો એની અંદર તમને અહીંયા એક્ટિવિટી આપીશ. બરાબર, ક્રિએટ ધ ફોલોઈંગ ગ્રુપ, ડેબિટર સાઉથ ઝોન, ધેન સન્ડ્રી ડેબિટર્સ ગ્રુપમાં. બરાબર, તો જો બાજુમાં કર્યું ને એવું જ, ડેબિટર્સ સાઉથ ઝોન, પછી અહીંયા ગ્રુપ સન્ડ્રી ડેબિટર, આ જ રહેશે જે પહેલા હતું. બરાબર, પછી કંટ્રોલ એ દબાઈ દેવાનું, તો બી સ્કીપ થઈ જશે, એન્ટર એન્ટર આપવું નહીં પડે. એટલે આ બની ગયા આપણા ગ્રુપ. હવે નીચેના ફોટામાં ગો ટુ ચાર્ટ ઓફ અકાઉન્ટ, ચાર્ટ ઓફ અકાઉન્ટ ની અંદર અકાઉન્ટિંગ માસ્ટર અને ગ્રુપ એ ઓપ્શન આપેલો છે, સર્ચ કરવા. આ જોવા માટે છે કે આપણે જે ગ્રુપ બનાયા એ આપણે ચેક કરવા હોય તો આપણે કરી શકીએ. તો ચાર્ટ ઓફ અકાઉન્ટમાં આવવાનું, ગ્રુપમાં આવી જવાનું, એમાં આપણને મળી જશે ડેબિટર નોટ ઝોન એન્ડ સાઉથ ઝોન, જે આપણે નવા બનાયા. જો નીચે 30 ગ્રુપ બતાવે છે, 28 હતા ને, 28 માંથી 30 થઈ ગયા, બે વધારાના એડ થઈ ગયા. આગળના પેજ પર જઈએ તો હવે લેજર આપેલું છે, લેજર ક્રિએશન 78 નંબરનું પેજ. તો આમાં પણ કીધું છે ગેટવે ઓફ ટેલી, ક્રિએટ અકાઉન્ટિંગ માસ્ટર એન્ડ લેજર. નીચે છે ગો ટુ ક્રિએટ માસ્ટર એન્ડ લેજર, એપ10 અધર માસ્ટર એન્ડ લેજર. 3 સ્ટેપ છે. બરાબર, ગો ટુ ક્રિએટ માસ્ટર ને લેજર તો ખરું જ, પણ બીજું પણ છે એપ10 અધર માસ્ટર એન્ડ લેજર. તમને 3 માંથી જે ફાવે લેજો, હું ટોટલી મેન્યુઅલી સ્ટેપ બતાડીશ. ગેટવે ઓફ ટેલી ની અંદર ક્રિએટ, ને ક્રિએટ ની અંદર સેકન્ડ નંબરનું લેજર, જેમાં આપણને કહે છે કે નેમમાં ઓનર્સ કેપિટલ અકાઉન્ટ લેવાનું છે. સામુનું 79 નંબરનું પેજ છે, એની અંદર તમને આ ફોટો મળી જશે. આ જ સેમ અહીંયાથી પણ જોઈને કરી શકો છો, ને અહીંથી પણ જોઈને કરી શકો છો. બરાબર, તો અહીંયાથી આપણે હજી જોઈએ, કારણ કે અમુક સેટિંગ્સ બી આપેલી છે. તો 78 નંબર પર જે સ્ટેપ આપ્યા છે એને આપણે ફોલો કરીએ. તો સૌથી પહેલા નેમમાં કીધું છે ઓનર્સ કેપિટલ અકાઉન્ટ, A/C કરીને લખો, એનો મીનિંગ અકાઉન્ટ. ફૂલ નેમ લખશો અકાઉન્ટ તો બી વાંધો નહીં.
પછી આવી જવાનું અંડર પર. આ ખાસ આમાં ધ્યાન રાખજો, આમાં મિસ્ટેક ના થાય. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે. આના જે મેં તમને કીધું વ્યવહાર ખબર પડે. જો તમે ઇનડાયરેક્ટ ઇન્કમ ની જગ્યાએ એક્સપેન્સ બતાડી દેશો, ખર્ચમાં જતું રહેશે, બરાબર. અને ખર્ચ હશે ને ઇન્કમમાં બતાડી દેશો તો એ આવકમાં આવી જશે, તો બેલેન્સ મેન્ટેન નહીં થાય, બરાબર. લોસ એન્ડ પ્રોફિટ ખબર નહીં પડે. તો અહીંયાથી આપણે ઓનર્સ કેપિટલમાં કેપિટલ અકાઉન્ટ જ છે અંદરમાં. આટલું કર્યા પછી નીચે એક સ્ટેપ આપેલો છે F12 નો. એમાં પાર્ટી ડિટેલ્સમાં પ્રોવાઈડ કોન્ટેક્ટ ડિટેલ્સ, ધેન યસ એન્ડ એક્સેપ્ટ. તો આના માટે કે છે, આ મોબાઈલ નંબર છે ને, મલ્ટિપલ મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર, એના માટે જ F12 દબાવવાનું. F12 દબાઈને અહીંયા તમને મળી જશે પાર્ટી ડિટેલ, બરાબર. આની અંદરનો ઓપ્શન કે છે, મેં અહીંયાથી એન્ટર આપીને નીચે આવીશ તો આનું કોન્ટેક્ટ ડિટેલ્સ. જો મેં આને હમણાં નો કરી દઉં છું કારણ કે મારામાં યસ છે. જો અહીંયા કોઈ જ હવે કોન્ટેક્ટ ડિટેલ્સ નથી, પિનકોડ થી ડાયરેક્ટ બેન્કિંગ ડિટેલ્સ છે, તો આ ડિટેલ્સ ના હોય તો એને તમે આ રીતે લઈ શકો છો, એમ એ લોકો કે છે. તો F12 ની અંદર પાર્ટી ડિટેલ્સમાં આવીને કોન્ટેક્ટ ડિટેલ્સમાં યસ કરી દેવાનું. યસ કર્યા પછી મલ્ટિપલ મોબાઈલ નંબર મળી જશે એન્ડ વોટ્સએપ નંબર મળી જશે. તો તમે યસ રાખીને કંટ્રોલ A દબાવો તો જો અહીંયા તમને કન્ટ્રી, પિનકોડ બધું મળી જશે, બરાબર. એટલે આ જે પર્સન છે એનું એડ્રેસ, એનો સ્ટેટ, કન્ટ્રી, એની બધી ડિટેલ્સ નાખવાનો આ ઓપ્શન છે. કંપની તો બને પણ કંપનીની અંદર આપણે જે પાર્ટી પાસેથી પૈસા લઈ રહ્યા છે, માલ લઈ રહ્યા છે કે આપી રહ્યા છે, એ પર્સનની ડિટેલ્સ નાખી રહ્યા છે, બરાબર. તો બસ આટલું કરીને સામુના પેજ પર તમે જોશો તો અહીંયા એડ્રેસમાં, સ્ટેટમાં, કન્ટ્રીમાં, પિનકોડ નંબરમાં જેટલી પણ ડિટેલ્સ આપેલી છે તમારે બધી જ નાખી દેવાની. હું ખાલી નથી નાખતી પણ તમારે નાખવાની. હું અમને સ્કીપ કરું છું, મારે બધું બહુ બતાવવાનું હોય છે એટલે, પણ મેઇન કામ તમારે છે, આ તમારે ખાસ કરી લેવાનું, પછી એક્સેપ્ટ કરી દેવાનું. અને લાગે તો શોર્ટમાં લખી દેવાનું એડ્રેસ, જેવી રીતે કે બેંગલુરુ છે એટલું પણ લખી દેશો તો વાંધો નહીં, બરાબર. પણ બીજી કોઈ જગ્યાએ જ્યાં જોબ કરો છો કે તમારું પર્સનલ બિઝનેસ હોય તો ત્યાં કમ્પલસરી બધી ડિટેલ્સ નાખવાની, બરાબર. હમણાં માટે તમે સ્કીપ કરી શકો છો, કઈ વાંધો નહીં. તો કંટ્રોલ A એટલે બની ગયું ઓનર્સ કેપિટલ. એવી જ રીતે પાછળના પેજ પર જઈએ, 80 નંબરનું પેજ, જેમાં ઉપર એક્ટિવિટી આપેલી છે, બરાબર. એક્ટિવિટીમાં છે સ્કાય સોલ્યુશન અંડર ધ ગ્રુપ સન્ડે ડેબિટર્સ. અહીંયા લખવાનું છે સ્કાય સોલ્યુશન, ગ્રુપમાં લેવાનું છે સન્ડ્રી ડેબિટર્સ. બસ આટલું કરીને કંટ્રોલે બીજી ઇન્ફોર્મેશન સેમ જ છે, તમે લઈ લેજો. તો લેજર બી બની ગયા અને લેજર ને પણ જોવાનો ઓપ્શન આપેલો છે. ગોટુ માં જવાનું, ગોટુ ની અંદર ચાર્ટ ઓફ અકાઉન્ટ, તો આપણે બી શોર્ટકટ નો યુઝ કરીએ Alt G, પછી ચાર્ટ ઓફ અકાઉન્ટ આવ્યું, એના પર એન્ટર, ને એની અંદર લેજર. તો અહીંયા તમને સ્કાય સોલ્યુશન મળી જશે અને બીજું મળી જશે ઓનર્સ કેપિટલ. ઇટાલિકમાં છે, ઇટાલિક એટલે કે થોડું ટ્રાન્સલેશન છે, યાદ રાખજો. લેજર ઇટાલિકમાં આવશે, આપણે નવા જે બનાવીશું એ. ચલો આટલું કરી લેવાનું, બરાબર. ચેક કરી લેવાનું તમારે જાતે. પછી આગળનો ઓપ્શન છે સ્ટોક ગ્રુપનો, સ્ટોક ગ્રુપ પણ બતાડી દો. ચલો તો હવે આની અંદર આપણાને પેજ નંબર છે 82. સ્ટોક ગ્રુપ એટલે કે હવે મટીરિયલ માટેની ડિટેલ્સ છે. લેજરની અંદર વ્યક્તિગત ખાતાઓનો યુઝ કરીએ છીએ. કોઈ પર્સન નું નામ હોય, પછી પેમેન્ટ કર્યું હોય, જેવી રીતે કે કોઈને રેન્ટ આપ્યું છે, કોઈની પાસેથી રેન્ટ લીધું છે, કોઈને તમારા કોઈ પૈસા ચૂકવ્યા છે ફર્નિચર ના કે જે બી હોય, એ બધું બનાવીએ છે. હવે આની અંદર તમારી પાસે જે મટીરિયલ છે કે તમે કોઈ માલ ખરીદ્યો, તો કયો માલ ખરીદ્યો, મોબાઈલ છે, પછી ફર્નિચર બી આવી ગયું. ફર્નિચર ના અમુક આપણે નામ લઈ શકીએ, આમાં ક્લિયરલી બતાડી શકીએ છીએ કે કઈ વસ્તુ ખરીદી છે. બુક્સ છે, બુક્સ ની અંદર બેઝિક ડેલી હું કોમ્પ્યુટરની બુક્સ ખરીદું છું. એસએસએ, સાયન્સ, ઇંગ્લિશ એની બુક તમે ખરીદી, એ બુક ખરીદી તે કેટલી ખરીદી છે,
બરાબર. ટોટલ એની ક્વોન્ટિટી અને કેટલું રેટ, એક બુકની કિંમત કેટલી છે. જો એક બુકની કિંમત 100 હોય, બરાબર, એવી તમે 10 બુક લીધી હોય તો ટોટલ અમાઉન્ટ કેટલી થાય એ બધું તમે ઇન્વેન્ટરીના યુઝ કરીને કરી શકો છો. તો પહેલા આપણે શું કરવાનું છે, એની ડિટેલ્સ નાખવાની છે. બોલો, હવે એવું સમજો કે આપણે જે કંપનીના ટ્રાન્ઝેક્શનો કરીશું એની અંદર પહેલા આપણે બધા ખાતાઓ બનાવી રહ્યા છે, પછી છેલ્લે એના ટ્રાન્ઝેક્શન કરીશું, જે બીજા નંબરના ચેપ્ટરમાં આવશે. હમણાં ખાલી મટીરિયલની ડિટેલ્સ નાખીએ છીએ. કોઈ જગ્યાએ જેવી રીતે કે ડીમાર્ટમાં તમે સામાન ખરીદવા જવાના છો, બરાબર, તો તમે પહેલા લિસ્ટ બનાવશો કે કયું કયું સામાન લેવાનું છે અને કેટલું લેવાનું છે. બરાબર, આ એના જ જેવું છે. આપણે પહેલા મટીરિયલની ડિટેલ્સ નાખી રહ્યા છે, પછી એમાં ટ્રાન્ઝેક્શન કરીશું. બરાબર, આવી જઈએ ફરી અહીંયા. તો 82 નંબરનું પેજ, જેમાં આપણાને ઉપર સ્ટેપ પણ આપેલો છે, મેન્યુઅલી શું કરવાનું છે એનું બોક્સ બી આપેલું છે, એનો ફોટો બી આપેલો છે. તો સ્ટેપ ફોલો કરીએ તો આપણને કહે છે કે ગેટવે ઓફ ટેલી ક્રિએટ ઇન્વેન્ટરી માસ્ટર ને સ્ટોક ગ્રુપ. તો ક્રિએટ ની અંદર ઇન્વેન્ટરી માસ્ટરમાં સ્ટોક ગ્રુપ. તો આ રીતેનું બોક્સ મળી ગયું. હવે આની અંદર આપણને કહે છે કે એન્ટર ધ નેમ મોબાઈલ ફોન અંડર પ્રાઇમરી, એટલે કે નેમમાં તમારે લખવાનું છે મોબાઈલ ફોન. એન્ટર, અંડરમાં પ્રાઇમરી જ રહેશે. એક આપેલું છે ક્વોન્ટિટી નો ઓપ્શન, એમાં યસ કરવાનું છે, એ બી 3 નંબરના સ્ટેપમાં છે. ક્વોન્ટિટી નો ઓપ્શન આપણને હમણાં તો કહે છે કે યસ કરો, પણ આ ઓલવેઝ યાદ રાખવાનું, ક્વોન્ટિટી આવે એટલે યસ કરી જ દેવાનું. ગમે ત્યારે તમે સ્ટોક ગ્રુપમાં જાઓ એટલે ક્વોન્ટિટી યસ કરવી જ પડશે. ક્વોન્ટિટી યસ નહીં કરો તો રેટ કેવી રીતે બતાવશો? એટલે ઓલવેઝ યસ કરી દેવાનું, કીધું હોય કે ના કીધું હોય. બરાબર, અહીંયા યસ, નીચે કોઈ ચેન્જીસ નથી તો ઓનલી એક્સેપ્ટ, બની ગયું. હવે સામુના પેજ પર જોશો 83 નંબરના પેજ પર એક્ટિવિટી આપેલી છે. મેઇન સ્ટોક ગ્રુપ એઝ